નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ભારતીય બંધારણ ઓહોહો ઘણા લોકો માટે એક મોટો પડકાર બની જાય છે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજના આ વિશ્લેષણમાં આપણે બંધારણને ગોખવાની જે સમસ્યા છે ને એને હંમેશા માટે દૂર કરી દઈશું. તો ચાલો આ બંધારણના કોડને તોડવા માટે તૈયાર થઈ જઈએ. જુઓ, આ સવાલ લગભગ દરેક ઉમેદવારના મનમાં આવતો જ હોય છે કે ભાઈ, આટલા બધા ભાગ, આટલી બધી અનુસૂચિઓ, શું આ બધું ગોખવું જ પડશે? સાચું કહું તો આ એક સામાન્ય સમસ્યા છે, પણ એનો ઉકેલ ગોખણપટ્ટી તો બિલકુલ નથી. તો ચાલો ફટાફટ જોઈએ કે આ સમસ્યાને આપણે કેવી રીતે હલ કરીશું. સૌથી પહેલાં અનુસૂચિઓ માટે એક માસ્ટર ટ્રિક શીખીશું, પછી કેટલીક ખાસ ટ્રિક્સ પર નજર નાખીશું, એ પછી ભાગ યાદ રાખવા માટે એક મસ્ત મજાની વાર્તા સાંભળીશું અને છેલ્લે પરીક્ષા માટે સૌથી અગત્યનું શું છે એ પણ જાણીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. બંધારણની જે બધી 12 અનુસૂચિઓ છે ને એને યાદ રાખવા માટે એક જાદુઈ વાક્ય છે, અને આ વાક્ય તમારી મહેનતને ખરેખર અડધી કરી દેશે. અને આ રહ્યું એ જાદુઈ વાક્ય, ટીયર્સ ઓફ ઓલ્ડ પીએમ, જેનો મતલબ થાય જૂના વડાપ્રધાનના આંસુ. બસ આ 12 અક્ષરો એટલે આપણી 12 અનુસૂચિઓ. ચાલો એક પછી એક જોઈએ. ટી એટલે ટેરિટરીઝ, એટલે કે સંઘ અને રાજ્યક્ષેત્ર. ઈ એટલે ઇમોલ્યુમેન્ટ્સ, મતલબ કે પગાર ભથ્થા. એ એટલે એફર્મેશન, શપથ. આર એટલે રાજ્યસભા, રાજ્યસભાની બેઠકો. અને એસ એટલે શેડ્યુલ્ડ એરિયાઝ. થયું ને અડધું કામ? હવે આગળ. ઓ એટલે અધર શેડ્યુલ્ડ એરિયાઝ. એફ એટલે ફેડરલ સ્ટ્રક્ચર, પેલી 3 યાદીઓ આવે ને એ. ઓ એટલે ઓફિશિયલ લેંગ્વેજીસ, આપણી માન્ય ભાષાઓ. એલ એટલે લેન્ડ રિફોર્મ્સ. ડી એટલે ડિફેક્શન, પક્ષપલટા વિરોધી કાયદો. અને છેલ્લે પી એટલે પંચાયત્સ અને એમ એટલે મ્યુનિસિપાલિટીઝ. છે ને એકદમ સરળ? સારું, તો માસ્ટર ટ્રીક તો શીખી લીધી, પણ અમુક અનુસૂચિઓ એવી છે ને કે જે વારંવાર કન્ફ્યુઝન ઊભું કરે છે. તો ચાલો એના માટે પણ કેટલીક સ્પેશિયલ ટ્રિક્સ જોઈ લઈએ. જેમ કે અનુસૂચિ 6 આ 4 રાજ્યોના આદિજાતિ વિસ્તારોની વાત કરે છે. હવે આ 4 રાજ્યો કયા? એના માટેની ટ્રીક છે ATMM. એ એટલે આસામ, ટી એટલે ત્રિપુરા, એમ એટલે મેઘાલય અને બીજો એમ એટલે મિઝોરમ. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, આ ATMમાં મણિપુર નથી. પરીક્ષામાં તમને ગૂંચવવા માટે મણિપુરનો ઓપ્શન ખાસ મૂકવામાં આવે છે. હવે વાત કરીએ ભાષાઓની, એટલે કે અનુસૂચિ 8. જો મૂળ બંધારણમાં 14 ભાષાઓ હતી, પછી 21માં સુધારાથી સિંધી ઉમેરાઈ, એ પછી 71માં સુધારાથી નમક, હા ખાવાનું નમક, એટલે કે નેપાળી, મણિપુરી અને કોંકણી ઉમેરાઈ, અને છેલ્લે 92માં સુધારાથી BDMS એટલે કે બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ઉમેરાય. આમ કરતાં કરતાં આજે કુલ 22 માન્ય ભાષાઓ છે. ચાલો, અનુસૂચિઓ તો હવે પાક્કી થઈ ગઈ, પણ બંધારણના ભાગનું શું? 22 ભાગને ક્રમમાં ગોખવા એ ખરેખર બહુ અઘરું કામ છે. તો એના માટે એકદમ સરળ વાર્તા છે. આ વાર્તા સાંભળશો ને એટલે બધા મહત્વના ભાગ ક્રમમાં યાદ રહી જશે. વાર્તા કંઈક આમ શરૂ થાય છે. જુઓ, સૌથી પહેલાં શું થાય? એક દેશ બને છે, બરાબર? તો એ છે ભાગ 1, સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર. હવે દેશ બન્યા પછી એમાં નાગરિકો રહેવા આવે છે, તો એ થઈ ગયું ભાગ 2, નાગરિકતા. હવે નાગરિકોને રહેવા માટે કેટલાક અધિકાર મળે છે, તો આ છે આપણો સૌથી અગત્યનો ભાગ 3, મૂળભૂત અધિકારો. અધિકાર મળ્યા એટલે સરકાર એમના માટે નીતિ બનાવે છે, જે છે ભાગ 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને અંતે જ્યારે આટલું બધું મળે ત્યારે નાગરિકની પણ કંઈક ફરજ બને છે ને, તો એ છે ભાગ 4A, મૂળભૂત ફરજો. વાર્તાના બીજા ભાગમાં આપણે સરકારના આખા માળખાને સમજીએ, એકદમ ઉપરથી નીચેના ક્રમમાં. સૌથી ઉપર કોણ આવે? કેન્દ્ર સરકાર, એટલે કે સંઘ, જે છે ભાગ 5. એની નીચે આવે રાજ્ય સરકારો, એટલે કે ભાગ 6. એક વાત યાદ રાખજો, ભાગ 7 રદ થઈ ગયેલો છે, એટલે એને ભૂલી જાઓ. પછી આવે કેન્દ્ર શાસિત પ્રદેશો, ભાગ 8. અને છેક સ્થાનિક સ્તરે ગામડામાં પંચાયત, ભાગ 9, અને શહેરમાં નગરપાલિકા, ભાગ 9A. હવે અમુક છૂટાછવાયા પણ પરીક્ષામાં વારંવાર પૂછાતા ભાગ માટેની ટ્રિક્સ. ભાગ 15 ચૂંટણીઓ વિશે છે. એને કેવી રીતે યાદ રાખશો? બસ એટલું યાદ રાખો કે 15 વર્ષની ઉંમરે નેતા બનવાના સપના આવવા માંડે છે. 15 વર્ષ, નેતા એટલે ચૂંટણી. પછી છે ભાગ 17, રાજભાષા. આના માટે તો એકદમ દેશી જોડકણું છે. સતરા એટલે ખતરા. કેમ? કારણ કે આપણા દેશમાં ભાષાના મુદ્દે હંમેશા વિવાદનો ખતરો રહેલો છે. સિમ્પલ, સતરા, ખતરા. ભાગ 18, કટોકટીની જોગવાઈઓ. આને તો આપણા જીવન સાથે જ જોડી દો.
18 વર્ષના થાઓ એટલે જીવનમાં જવાબદારીઓની ઇમરજન્સી શરૂ થઈ જાય છે. બસ આટલું યાદ રાખશો એટલે ભાગ 18 અને કટોકટી ક્યારે નહીં ભૂલાય. અને છેલ્લે સૌથી મહત્વનો ભાગ 20 બંધારણીય સુધારો. આને ક્રિકેટ સાથે જોડી દો. T20 મેચમાં કેવું હોય, સ્કોરબોર્ડમાં અને રમતની સ્થિતિમાં વારે વારે સુધારા થતા રહે છે. તો બસ T20 એટલે ભાગ 20 અને સુધારા એટલે બંધારણીય સુધારા. આપણે ઘણી બધી ટ્રિક્સ જોઈ, પણ માની લો કે પરીક્ષા નજીક છે અને સમય બહુ ઓછો છે, તો શું કરવું? ત્યારે સૌથી અગત્યનું એ છે કે કયા ભાગ અને કઈ અનુસૂચિ પર સૌથી વધુ ધ્યાન આપવું. આ સમજી લો કે તમારી ચીટ શીટ છે. જે ભાગ સૌથી વધુ પૂછાય છે એ છે ભાગ 3 મૂળભૂત અધિકારો, ભાગ 4 માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4A મૂળભૂત ફરજો, ભાગ 9 પંચાયતી રાજ, ભાગ 15 ચૂંટણીઓ, ભાગ 18 કટોકટી અને ભાગ 20 બંધારણીય સુધારો. આટલું તો પાક્કું કરીને જ જવાનું. અને એ જ રીતે સૌથી વધુ પૂછાતી અનુસૂચિઓ કઈ? તો એ છે અનુસૂચિ 7 સંઘ, રાજ્ય અને સમવર્તી યાદી, અનુસૂચિ 8 ભાષાઓ, અનુસૂચિ 10 પક્ષપલટા વિરોધી કાયદો અને અનુસૂચિ 11 અને 12 પંચાયત અને નગરપાલિકા. બસ આના પર ખાસ ફોકસ રાખજો. તો આ બધી ટ્રિક્સ અને વાર્તાઓ પછી શું હવે બંધારણને યાદ રાખવાનો ડર થોડો ઓછો થયો? મને લાગે છે કે ચોક્કસ થયો હશે. આ બધી પદ્ધતિઓને એકવાર શાંતિથી નોટબુકમાં લખી લો અને પછી જુઓ કેવો કમાલ થાય છે. હવે ગોખણપટ્ટીને ભૂલી જાઓ અને સ્માર્ટ રીતે તૈયારી કરો.